કમોસમી વરસાદી ઝાપટાએ ગાંધીધામ નગરપાલિકાની પોલ ખોલી દીધી છે। આદિપુર સરકારી હોસ્પિટલ રામબાગ રોડ ઉપર ભૂવા પડી ગયા છે। આગામી દિવસોમાં ગટર લાઇન બેસી જાય તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે। દિવસના અજવાળે તો ઠીક છે, પણ જો રાત્રિના સમયે આ રસ્તેથી કોઈ નીકળે તો આ માર્ગ જોખમી બન્યો છે। છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા રોડ પાણીને ગટર જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ ગયું છે। શહેરના જે નળ સે જળ યોજના અંતર્ગત પાઇપો નાખવામાં આવી રહી છે। નળ સે જલ તો પૂરતા પ્રમાણમાં મળતું નથી, પણ આ કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે। પાઇપો નાખ્યા બાદ યોગ્ય રીતે પેચિંગ કામગીરી કરવામાં ન આવતા આવનારા દિવસોમાં વરસાદી માહોલમાં આ પાઇપો પાસે પણ ભૂવા પડવાની પૂરેપૂરી શક્યતા છે। હાલમાં દેખાતી મોટી તિરાડો આગામી દિવસોમાં મોટી સમસ્યા કરે અને પાણી ગટરની લાઇનને અસર કરે તે પહેલા નગરપાલિકાનું વહીવટી તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે।